શુભ સવાર વિદ્યાર્થી મિત્રો, હું તમારી ગુજરાતી વિષયની શિક્ષિકા છું. મને આશા છે કે તમે બધા મજામાં હશો. આજે હું તમને પાઠ 11 એક જાદુઈ પત્રની વાર્તા વિશે સમજાવીશ. પાઠની શરૂઆત કરતાં પહેલાં હું તમને કેટલીક સૂચનાઓ આપવા ઈચ્છું છું. આપેલ પાઠ પાઠ્યપુસ્તકમાંથી જોઈને કાળજીપૂર્વક વાંચો. પાઠ્યપુસ્તકમાં આપેલ શબ્દ સમજૂતી અને ભાષા સજ્જતા લખવા. પાઠ 11 એક જાદુઈ પત્રની વાર્તા. આ એક હાસ્યકથા છે અને તેના લેખક ડૉક્ટર રતિલાલ બોરીસાગર છે. પહેલા અંકમાં આપણે જોયું કે લેખક અને તેમના મિત્ર નિરંજન આ એક જાદુઈ પત્રનો ઉપયોગ કરીને કેવી રીતે મફતમાં ફિલ્મ જુએ છે. તેવી જ રીતે બીજા અંકમાં આપણે જોઈશું કે આ ખરાબ અક્ષરે લખાયેલો પત્ર લેખકને નોકરી મેળવવામાં કેવી રીતે મદદ કરે છે. એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા અને લેખકે એ માટે અરજી કરી હતી. ઇન્ટરવ્યૂ 15 દિવસ પછી હતો. લેખકને એવું લાગ્યું કે પેલા જાદુઈ પત્રનો ઉપયોગથી લેખકને નોકરી સરળતાથી મળી જશે. તેથી લેખકે નિરંજન પાસે એ પત્ર માંગ્યો. નિરંજને એવું જણાવ્યું કે એ પત્રનો ઉપયોગ તને કરતા નહીં આવડે, એટલે નિરંજને પત્ર આપવાની ના પાડી. લેખકે કહ્યું કે તારી સાથે રહીને મને હવે આત્મવિશ્વાસ આવી ગયો છે કે પત્રનો ઉપયોગ કેવી રીતે કરવો, અને એ પત્ર મને આપ એમ કીધું. એટલે નિરંજને લેખકને એ પત્ર આપી દીધો. એ પત્ર લઈને લેખક ઇન્ટરવ્યૂના દિવસે કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયા. મેનેજરના પીએને લેખકે એ પત્ર આપ્યો અને કહ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈને હું આવ્યો છું અને આપના મેનેજર સાહેબને મળવા ઈચ્છું છું. થોડી વારમાં પટાવાળો બોલાવવા આવ્યો અને પીએની ઓફિસમાં લઈ ગયો. લેખકની ગભરામણ વધતી જતી હતી. લેખકથી કંઈ પણ આડું-અવળું બોલાઈ જાય એ પહેલાં જ લેખકે પીએના હાથમાં એ પત્ર મૂક્યો. પત્ર જોઈને તેઓ ચમક્યા અને કહ્યું કે આ તો વેદ સાહેબનો પત્ર છે. લેખકે કહ્યું હા, અને પીએએ પૂછ્યું કે તમે એમને ક્યાંથી ઓળખો. ત્યારે લેખકે જણાવ્યું કે મારા કાકા મીન્સ કે મારા મિત્રના કાકા છે. ત્યારે પીએ એમને પૂછ્યું કે પત્રમાં શું લખ્યું છે. ત્યારે લેખકે જણાવ્યું કે મેં એ પત્ર ખોલ્યો નથી. પછી લેખક મનમાં બોલ્યા કે કદાચ ખોલ્યો હોત તો પણ મને ખબર ન પડત કે પત્રમાં શું લખ્યું છે. લેખક ખરેખર ગભરાઈ ગયા. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી સ્થિતિ લેખકની હતી. પણ લેખકનો કૃષ્ણ એટલે કે મિત્ર નિરંજન ત્યાં હાજર ન હતો. થોડી વારે પીએ બહાર આવ્યા અને કહ્યું કે અંદર જાઓ, તમને સાહેબ બોલાવે છે. લેખક ધ્રુજવા લાગ્યા. ઘડીભર એમને થયું કે અહીંથી ભાગી જાઓ, પણ એમ કરવાની લેખકની હિંમત ચાલી નહીં. ફાંસીની ઓરડી તરફ જેમ ગુનેગાર જતો હોય તેવી રીતે ઘસડાતે પગે લેખક અંદર ગયા. અંદર સાહેબ બેઠા હતા અને પેલો પત્ર ઉકેલવામાં એટલે કે વાંચવામાં મશગુલ હતા. લેખક ત્યાં જઈને ઊભા રહ્યા એટલે સાહેબે કહ્યું કે બેસો. એટલે લેખક બેઠા અને એ સાહેબે પૂછ્યું કે તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો. ત્યારે લેખકે જણાવ્યું કે વેદ સાહેબ એ મારા મિત્ર નિરંજનના કાકા થાય છે. લેખકને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. એટલે સાહેબે પૂછ્યું કે એમ છે કે નિરંજન તમારો મિત્ર છે. ત્યારે લેખક કહે છે કે હા. પછી એ સાહેબ સ્વાગત એટલે કે પોતે મનમાં જ બોલતા એમ કહ્યું કે આ પત્ર તો મારો જ છે, પણ મને ખ્યાલ નથી આવતો કે મેં મારા ઉપર ક્યારે પત્ર લખ્યો કે મારા કોઈ ભત્રીજાના મિત્ર માટે ક્યારે પત્ર લખ્યો એ મને યાદ આવતું નથી. એ સાંભળીને તો લેખકને ધરતી ગોળ ફરતી હોય એવું લાગ્યું. લેખકની નજર સાહેબના ટેબલ પાસે પડેલા પાટિયા પર પડી, જેના પર એમજી વેદ એવું લખ્યું હતું. લેખકને લાગ્યું કે એમનું નસીબ જ ખુદ એમને વેદ સાહેબ પાસે ખેંચી લાવ્યું હતું. લેખકને લાગ્યું કે મેં નિરંજન સાથે આ કંપની વિશે વાત કરી હોત તો પણ આવો ગોટાળો ન થાત. જોકે પેલા સાહેબ હતા એ પોતે જ વેદ સાહેબ હતા અને એ હજી સુધી પત્રમાં શું લખ્યું છે તે ઉકેલવામાં જ મશગુલ હતા. એ સાહેબ થોડી વારે લેખક સામે જુએ અને થોડીવાર પત્ર સામે જુએ, પણ સ્વાગત બોલ્યા કરતાં કે મને યાદ નથી આવતું કે આવો પત્ર મેં ક્યારે લખ્યો અને કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ પણ આવતો
નથી. ઓલ રાઈટ એમ કહીને એ સાહેબ લેખકને પૂછે છે કે તમને શું કામ છે. ત્યારે લેખક જણાવે છે કે મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ત્યારે સાહેબ કહે છે કે ઓહો, એમ વાત છે, તમે અઠવાડિયા પછી તપાસ કરજો. એમ કહીને અઠવાડિયા પછી લેખકને કોલ લેટર આવે છે અને લેખકને એક ક્લાર્કની નોકરી મળી જાય છે. આજે લેખક પોતે વૈદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. પણ લેખકને અને તેમના મિત્ર નિરંજનને એ વાતનો દિવસો સુધી અફસોસ રહ્યા કર્યો કે પેલો પત્ર વૈદ સાહેબ પાસે જ રહી ગયો. આપેલ પાઠ પાઠ્યપુસ્તકમાંથી જોઈને કાળજીપૂર્વક વાંચવો. પાઠ્યપુસ્તકમાં આપેલ શબ્દ સમજૂતી અને ભાષા સજ્જતા લખવા. આપેલ ગૃહ કાર્ય નીચેના ઈમેલ ઉપર મોકલવું.